श्री लक्ष्मी नारायण धाम में आओ मिलकर दीप जलाए, देशल पर की पावन धरती पर भक्ति ध्वजा लहराए। जय जयकार संगीत बजे भरपूर, आओ मिलकर गाए सब भक्ति गाए सुरूर, बोलो जोर से लक्ष्मी नारायण भगवान की जय, उमिया माँ की जय, सनातन धर्म की जय, कचकरवा पाटीदार की जय जय, लक्ष्मी नारायण भगवान की जय, कचकरवा पाटीदार की जय। पावन धरती पर भक्ति ध्वजा लहराए। जय जयकार श्री लक्ष्मी नारायण धाम में आओ मिलकर दीप जलाए, देशल जय जयकार गुंजता। સમક્ષ કરી રહી છે જેનો આજથી મંગલ પ્રારંભ આપણે આપણા ગામથી કરવા જઈ રહ્યા છીએ। આપણી વચ્ચે આપણા 30 વર્ષ પૂર્ણ થયા અને 30 શતાબ્દી મહોત્સવ નૂતન સંકુલનું લોકાર્પણ શ્રી મહામંત્રી શ્રી વિનોદભાઈ રૂપાણી અને આ સમગ્ર મિશન ચેરમેન શ્રી અમારા જીતેશભાઈ રૂપાણી આપણી વચ્ચે આ કાર્યક્રમની રૂપરેખા માનવે તે પહેલા હું મુખ્ય આનંદ લક્ષ્મણ જનતા સમાજ વતી આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું। જે 30 દશાબ્દી અને 30 વર્ષ જેના બીજ રોપાણ અને 30 વર્ષ પૂરા થયા। મહોત્સવ આવી રહ્યો છે વિસ્તારનો મહોત્સવ 27 આ મહિનામાં બહુ મોટો ઉત્સાહ આખા ભારતભરનો ઉત્સાહ છે। તો આપણે દરેક જગ્યાએ આવું કામ ચાલુ છે। તો અહીં દરેક ઝોનમાં દરેક ઘટક સમાજોમાં પણ ખૂબ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। તો આજે અમે જે આમંત્રણ માટે સંસ્કારમાંથી આવ્યા છીએ સમાજમાં અમારા રણજીભાઈ પણ છે, શાંતિભાઈ પણ છે, બધા સાથે ધામનો કાર્યક્રમ ધામમાં એક ડબલ જવાબદારી। બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન की जय। कुलदेवी उमिया सत्य सनातन बोलो लक्ष्मी नारायण कुलदेवी उमिया सत्य सनातन ओम नमः ખૂબ સરસ ભગવાનના વધામણા કર્યા। આ એક કયો સંકેત આપણે બધાને ખબર છે રામાયણ કાળની અંદર આવેલો કે જ્યારે ભગવાન રામને જન્મ કરવો અવકાશની અંદર જે બેઠા હશે એને એક આ પાયો નાખ્યો ને એ પાયાના આજે આપણે 30 વર્ષ વાયલો વીત્યા એના આપણે જે આ 30 શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહી એ પ્રસંગે યુવાનોએ શું વિચાર કર્યો એ શબ્દ આપણે યુવાનો અહીંયા બેઠા છે એના માટે ખાલી આ યુવા સંઘે એક વિચાર્યું છે ને આ કાર્યક્રમ દરમિયાન આ કાર્યક્રમ આપણે કરવાનો છે એના વિશે આપણે માહિતી ખાલી આપવાની છે। તો આ કાર્યક્રમ દરમિયાન આપણે યુવાનોને
આપણે ઝંડોઈ ધારણ કરવાની છે, શેખા અને તિલક. આપણે આ કાર્યક્રમ દરમિયાન આપણા જે ભૂદેવ છે એના મંત્ર ઉચ્ચારથી શુદ્ધિકરણ કરી અને દરેક યુવાનોને આ કાર્યની અંદર સહભાગી થાય. તો યુવા સંઘ જે આહવાન કરે છે અને આ આહવાનની અંદર આપણે ઉપવસ્ત્ર અને ધોતી એ બંનેના દાતા તરીકે પણ કેપીઆર રિજિયન એટલે યુવા સંઘ તરફથી દરેક યુવાનોને આપવામાં આવશે. આ કાર્યની અંદર કોઈકને આર્થિક રીતે સહયોગ આપવો હોય ઉપવસ્ત્ર અને ધોતી માટે તો પણ આજે આપણે સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એ પર્વના પ્રથમ પગથિયે જેનું ભગવાનના પ્રતિનિધિ બની અને આપણા આંગણે આપને આમંત્રણ આપવા આવ્યા છે, તો એ આમંત્રણને સ્વીકારવા સાથે આપણે આ કામ વતી આથી અગાઉ પણ અને સંસ્થાઓ હોય કે સમાજના કોઈ પણ કાર્યક્રમો હોય એમાં તન મન અને ધનથી વડીલો વાતચીતથી જે સહકાર આપેલો છે એથી પણ વિશેષ સહકાર અમારા આપનાર મળશે. એ એ સિવાય આપણા અત્યારે જે આપણા લક્ષ્મીનારાયણ સંપ્રદાયમાં આ એવો પહેલો પ્રસંગ છે જે પાટોત્સવ થયો તો ઘણા ભાઈઓ હજી કદાચ નવા હશે નહીં હોય ને, તો આ પ્રસંગે આપણા યુવક મંડળ અને મહિલા મંડળ ખાસ કરીને પૂરી તાકાત લગાવવાની છે. આ કાર્યક્રમની અંદર તન મન ને ધન ખાસ કરીને આપણે આજુબાજુના આપણે પાસે જે કામ છે આપણે બેની પણ 3 ગણી જવાબદારીથી આપણે કામ એ પ્રસંગ ઉજવવો હોય ને આપણું 3 દિવસમાં આપણી જેટલી તાકાત છે એ તાકાત બધી લગાવી દેવાની છે. બોલો લક્ષ્મી નારાયણ.